મેં સત્યના પ્રયોગો વાંચ્યા છે ને બરાબર ખ્યાલ હશે. ગાંધીજી એવું કે આ જગતમાં મારો કોઈ દુશ્મન છે જ નહીં. કલ્પના કરો. ગાંધીજી એવું કે આ જગતમાં મારો કોઈ દુશ્મન છે જ નહીં. બીજા બધાએ કીધું આપ શું બોલી રહ્યા છો? અરે અંગ્રેજોને રાત દાડો ઊંઘવા નથી દીધા અને પાછો એમ કહો મારો કોઈ દુશ્મન નથી. ગાંધી બહુ અદભુત ઉત્તર આપ્યો. સાંભળો, આ દુનિયામાં મારો કોઈ દુશ્મન છે જ નહીં. અને હું જે કઈ દાખલો કરું છું મારા પ્રિન્સિપલ માટે કરું, મારા સિદ્ધાંતો માટે હું લડી રહ્યો છું કે ભારત દેશ એ મારો દેશ છે. માટે ભારત દેશનું શાસન મારા ભારતવાસીને જ મળવું જોઈએ. એટલા માટે મારો દાખલો, બાકી અંગ્રેજો સાથે મને કોઈ વેર નથી. આ વખતો કેવી અદ્ભુત કાર્ય પદ્ધતિ અપનાવી. હાથમાં નહોતો તલવાર લીધી, નહોતો ખડગ લીધું, નહોતો ત્રિશુલ લીધું, નહોતો બંદૂક લીધી, નહોતો તોપને અજમાવી. આ ભક્તો એવું અદ્ભુત કાર્ય કર્યું. અંગ્રેજોની ભરેલી તોપો પડી રહીને હિન્દુસ્તાન છોડીને અંગ્રેજોને હાલ્યું જવું પડ્યું છે. એમ હિન્દુસ્તાનનો ઇતિહાસ બોલે, હિન્દુસ્તાનનો ઇતિહાસ બોલે. મૈત્રો ધીરહ